કવિ એમ કે મત સુવાડે ને સંત જગાડે એ બતાવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો. ગુરુ એટલું આપણું ધ્યાન રાખતા હોય કે જેમ હરની વનની અંદર ચરવા ગઈ હોય તો ચરતી ચરતી બે મોઢો નીચે મારે અને એક ડોકું ઊંચે કરે કે એના બચ્ચાનો અવાજ સાંભળતી હોય કે કાંઈક મારા બચ્ચાને કશું થયું તો નહીં હોય. અને બીજો દાખલો લઈએ તો ગાય કદાચ ચરવા ગઈ હોય પણ ચરવા છોડી હોય તો એક તો ઘેર આવતી કેમ કે મારા વાછરાને કંઈક થયું તો નહીં હોય. એટલી ગુરુ આપણી ચિંતા કરે છે. એટલે સંત એ કોઈ સાધારણ વસ્તુ નહીં, સંત એ પૂરણ ભાવની વસ્તુ છે. ગુરુ એ કોઈ સાધારણ વસ્તુ નહીં, એ પૂરણ ભાવની અને પૂરણ કરીને બતાવે. એટલે એ પોતાના જીવનની પણ પરવા કરતી નથી. પરોપકારી જે જીવન જે પોતાના માટે બલિદાન કરી દે છે. તો ખરેખર આપણને જો ગુરુ જગાડવા માટે આયા હોય તો ખરેખર આપણે જાગી જવું જોઈએ. પ્રસાદ હાથે લઈ લેજો. અને એક મહારાજ આગળ મને વગેરે વગેરે આમ કહી બે ત્રણ વાર એટલે મને એક દર્શન વગેરે વગેરેનું યાદ આવી. તો મેં બેઠક તરનું નક્કી કરેલું. આજે મહારાજ 4 વખત બોલ્યા વગેરે વગેરે તો મને એ દર્શન યાદ આવી ગયું. તો આજે કેવું છે, પ્રસાદે હાથે ખાજો, વાતે હે ખાવાની પણ હોટલ નહીં. એટલે પ્રસાદે ખાવ અને આગળ આ દર્શન પણ કરીએ. તો 4 જણા થોડા પીને મશગુલ થઈ ગયેલા. એટલે હોટલમાં કે જમવા જઈએ કે એટલે હોટલમાં જમવા ગયા અને પેલો કે શું મંગાવું હોય એમ કે બોર્ડ મેં વાંચી લો શું શું એ જોઈ લો કે. એટલે બધું મેં લખેલું હતું, જે જે આઈટમ હતી એ બધી લખેલી હતી, નથી એ લખેલી હતી. પણ છેલ્લે પાછું એમ લખી દે કે ચણા દાળ મળશે, ફ્લાવર મળશે ને બધું લખેલું હોય, પણ છેલ્લે વગેરે વગેરે મળશે એવું લખેલું હતું. પેલો બધાએ જે ખાવું હતું એ કહી દીધું આ મંગાવો પેલું મંગાવો. એટલે બધું મંગાવી લીધું અને બધા ખાવાય માંડ્યા. પણ થોડા પીને વધારે મશગુલ થયેલા. એટલે એવા એમનું ભોન ભૂલી ગયેલા. તાકે અલા હાભર તાકે શું તાકે બધું ખાધું પણ કજુ વગેરે વગેરે ક્યાં હે કે તાકે વગેરે વગેરે. તા પેલો જે પેલો કાઉન્ટર જે પેલો લખવા વાળો હોય ને એવો હોભરે. અમારા વીરેન્દ્ર જેવો ચેતાન છે શેતાન. એટલે એ હોભરે કે આવા કે હવે બે ફોન થઈ જાય પીન કે. એટલે કે આવા વગેરે ની વાતો કરે કે અમને વગેરે શું ખબર નહીં કે. તો બધી આઈટમો અમને જે કીધી એ ખવડાવી દીધી, ખાઈ લીધી. 4 જણા કે કલાક બધું ખાધું પણ કે વગેરે વગેરે કઈ હે કે એ તો મંગાવો કે મંગાવીએ કે. એટલે પેલા વિરેન્દ્રભાઈ જેવા માસ્ટર હતા ને એમને અંદર જઈને કહ્યું કે ભાઈ જો વગેરે વગેરે મંગાવે હે અને જો નહીં આલીએ તો આપણે બિલ નહીં યાદ આવે કે. એટલે કે આપણે એક કામ કરો એવાય કે વગેરે વગેરે આવા દો એમ કે. એટલે કે આપણે કહી દેવાનું આપણે અંદરથી કે પેલો જે વાહનો ધોઈલો પાણી જાય ને એ જ કે ભરીને ગલાસ હાલ દેવાનું કે ઓન વગેરે વગેરે કે. એટલે આ બધું વાહનો ધોઈલું પાણી બધું ખાસું બધું ખાડોમાં ભરાઈ રહેલું. એમ ટોકો હતો એવો બનાવેલો એ ભરાઈ રહેલું. એમ જગ ભરી દીધો અમને. 2 જગ ભરો કે ફરી માગે તો બીજી વાર એ હલાય કે. 2 જગ ભરીને 2 જણા લઈને જ્યાં અને ગલાસને રેડીને આવ્યું લોકે આ વગેરે વગેરે. અરે ગાય આટલી સરસ વાનગી રાખો છો કે કઈ ખાધી નથી આવી તો કે આ તો પી જા બરાબર. લાય બીજી એક ગ્લાસ હજુ હાલ દે. ઓમાં જ જોરદાર હવા દે ચમ કે બધું મસાલા વાળું ધોવાનું મન મળી જેલું બધું. એટલે અમને સારું લાગ્યું. એટલે ફરી 2 ગ્લાસ ઠપકારી ગયા. પછી અમારા વીરેન્દ્રભાઈ જેવા કે ચેતાને કહ્યું પેલો કે બોલો તમે શું હાલો તવડે કે તાકે અમે તો સારું નહીં એમ કરતા કે બિલ જાત કેવડા આપણું. એટલે આવા શેતાનો હોય ને તો પીધેલો છેતરી જાય. સદગુરુ મહારાજ નો જય. એટલે સંત શું કહે